સયોવરમાં પધાર્યા તો થઈ સયોવરમાં બોલાવો. ચાલો બેન. આપને આ નરેશોની ઓળખાણ કરાવું. જે યોગ્ય લાગે તે વર પસંદ કરી લેજો. ચાલો રાજકુમાર, આપ ઉભા થાવ. કયા દેશમાં રહો છો? એ મારે રહેવું ભારત દેશમાં, ગુજરાત રાજ્યમાં, સુરનગર જિલ્લો. અત્યારે ભલે મોરબી હોય પણ સુરનગર, હળવદ તાલુકો અને અજીતગઢ ગામ. બોલો હું હે કામ? આપનું શુભ નામ શું છે? મારું નામ મનો. આખું ગામ ઓળખે, ગમે એને પૂછો. અને જ વાય લગાડો તો આખું નામ થઈ જાય મનો જ. મહારાજ, તમે આ ચશ્મા કેમ પહેર્યા છે? એ તો મારા નંબર હે, નંબર. પણ એ કાંઈક તો ભૂરી ભટ્ટ જેવી દેખાય. ઈ હાલ્યા રાખ. એવું કાંઈ ન હોય. હવે હું મારો તમને બધો પરિચય આપજો. આપો ધંધા પાણીનું બધું. એ અજીતગઢ સહકારી મંડળીનો હું રાજવી. અજીતગઢ સહકારી મંડળીનો હું રાજવી અને મનોજ મારું નામ. એ રોકડા પૈસે ખાતર વેચતો, એ ઉધારીને કાઢતો બારોબાર. કેમ સંયુક્તા બેન, આપને આ રાજવી પસંદ છે? એક મિનિટ એ મહારાજ, ફોન આવ્યો, વાત તો કરવા દો. હલો, હા બોલો. આ તો કારુ કાકાનો ફોન એલો. વાહ, હા શું કામ હે? બોલો. ડીએપી કેટલું? એક ગાડી? અરે એક ગાડી પણ નાખવું ક્યાં તમારે? જીરું આવું છે 1500 વીઘાનું. હા તો ગોઠવી પાર્ટનર હોય હે ને? હા જો મને ખબર જ હોય, પણ ધ્યાન રાખજો બાવા થઈ જીરામાં અને ખડી ખાઈને જોગાઈને જ હોય હે ને? હા જો બરાબર. અને મજા વાં છટકી જીરા હો. અને મને હાલવા દીધું. આ એકલાને ખેંચવું પડે. આ કાળુ કાકા આવ્યો ઉપાધિ કઈ. હાલો કરો ચાલુ. મહારાજ, હેઠા બેસી જાઓ. એ થોડું બેહાય કઈ. હા ડોકમાં કઈ નાખો હાથ લાયા હો. મારા આટલું જ લાયો નાખો. વર મારા આરોપી દી. હાલો આરોપો. બેસી જાઓ મહારાજ. આપણું નહીં હાલે ભાઈ. એને દોષ નાખો. ઈ દોસરા જોગ છે. કેમ સંયુક્તા બેન, આપને આ રાજવી પસંદ છે? ચાલો રાજકુમાર, આપ ઉભા થાવ. કયા દેશમાં રહો છો? એ મારે રહેવું નેફામાં. એ નેફામાં તો ટોલા રીએ ટોલા. અરે ભાઈ, તને નો ખબર હોય તો આ બેઠા એમાં કોકને પૂછતો ખરો, નેફા દેશ છે કે નેપાળ? સમજ ને. આપનું શુભ નામ શું છે મહારાજ? એ મારું નામ છે દેત્રોજી. હાવ ખોટું. આ નામ દેત્રોજી છે. હવે બચ્યું હે. હવે હાવ ખોટું. તું હેઠો બે એમ કઈ હેઠું બે હે અને એમ નામ બદલાય પૈણા જવાય. હવે પી નાખો દી પડ્યું રે જેટલું બે હેઠું. એમ કઈ થોડું નામ બદલાવાય. નામ બદલાય લગ્ન નો થાય. એ તો કઈક હોય તો થાય. આપણા ભાઈમાં જ ભમરા હે. પૂછા લાલા લંગડા ને પૂછ. એમ વારા આવે. ઈ ઉપર ચડી બેઠો મેરી માથે જો. અને આ હે ને જો આ રહ્યો ને, આને કાંઈ ધંધો જ નથી. પલોટમાં ઓલા બગીચામાં માવાની ઊંધું બગડાટ્યું બોલાવે. તોય ફરતાલી ખોખાની કોને આવે ને જાય પ્લોટમાં. અને પાછો ઓછા પૂરો લંગડો હે. એમ માને હા લંગડો. અમે ક્યાં ઓછો બાડો તો હો બાડો. આ તો મારે માથે
માથાનો હો. મેં કીધું નહીં બોલે. છેતરો મને મારા બેટા એ છેતરો. હવે એઠો બે, અમને પ્રશ્ન પૂછવા છે. એઠો બે. હા એ તો હા હાલો. મહારાજ હેઠા બેસો ને હવે. હા બે મહારાજ આપને ગ્રાસ કેટલા છે? એ ગ્લાસમાં તો એમ છે ને આખું સ્ટેટ હતું, સ્ટેટ. હતું કે છે? હતું ભાઈ હતું. હાલમાં સાલી તેની બદલી કરી છે. તેની બદલીમાં શું લીધું મહારાજ? તેની બદલીમાં એક મોટું મીઠાનું અગર લીધું. અગર મીઠાનું હે, મીઠાનું. ઈ તો એનામાં મીઠાની તાણ છે એટલે મીઠાનું વગર લીધું. અને મીઠું તમારે મફત મળે. ઢગલા પડ્યા છે. એ ચાલો ચાલો, જલ્દી ઉતાવળ કરો. વરમણા આરોપી દો. ચોઘડિયા બદલાય છે, ચોઘડિયા. મહારાજ તમારે આવડી મોટી ઉતાવળ ક્યાંથી? તમે તો સાવ ઢેમફુલા લાગો છો મહારાજ. હે ટેમ્પુલા એટલે એ ખબર નથી તો શું તલવાર લઈને આવ્યું, પાંડવા આવ્યું. ટેમ ફૂલા એટલે એ ખબર ને બોલ. મહારાજ તમે તો કયો ઢેમફુલા એટલે શું? આ ક્યાં ખબર છે? તો કઈ ન દઉં. એ ગધેડા જેવો એટલું એને સમજતો. ગધેડા જેવા તઈ જુઓ અહીંયા ધક્કો. આપણો તો ધક્કો જ છે. પૂછ લાલા ને પૂછ. ધક્કો તઈ જુઓ આ જયેશ બેઠો એને પૂછ. એને નો પૂછાય. હા મહારાજ અહીંયાનો અને ત્યાંનો પણ ધક્કો જ છે. પંચમાં નથી પ્રમાણ્યો, જેનું જીવતા લઈને ભોગ. જેની નારી ધરે નિશાસો, તેની લજ્જા ન ધરે લોક. મહારાજ 5 ગામમાં કે પોતાના ગામમાં કે પોતાની સ્ત્રી આગળ જેનું કાંઈ ઉપજણ નથી, જેને કોઈ જાણતું નથી, અને અહીંયા તો શું પણ ત્યાં પણ ધક્કો જ છે. મહારાજ તમે જન્મ્યા તે પણ ધક્કો જ છે. તો આ તો મહારાજ હેઠા બેસો. તો આ તોબલો કરાવીને બેઠા. ચાલો રાજકુમાર, આપનું શુભ નામ શું છે? મારું નામ સુરવીરસિંહ છે, સુરવીરસિંહ. આપને ગરાસ કેટલા છે? ગરજમાં તો એમ છે ને કે 15 વીઘા જમીન. એમાં અમારા જેવા આવા 3-4 ભાગ્યો હોય અને એમાં હું ટીલાય. કેમ સંયુક્તાબેન, આપને આ રાજવી પસંદ છે? પસંદ તો છે પણ વયમાં જરા નાનો હોય એવું લાગે છે હો. અરે નાનો તો કાંઈ નથી. છાતી ધંધો કર રાખું છું. ખેડનું બધુંય કામ જાણું છું. એ ભાઈ હેઠો બેજા, હેઠો બેજા. આપણા ભાગમાં જ ભમરા હું માથાકૂટ કરવી. અને તારા મોઢામાં હજી ઓલી ગરીબની પેલી મિરાજની બાય ખાવે. પરંતુ બેન આ સામે દેખાય તે પ્રતિમા કોની છે? બેન તે પ્રતિમા દિલ્હીપતિ સમ્રાટ પૃથ્વીરાજની છે. જેની તું રાત દિવસ માળા જપે છે તે જ છે. એ જ મારા જીવનના પ્રાણ આધાર. પ્રભુની સાક્ષી થકી આ હૃદય મેં અર્પણ કર્યું. આ હૃદયના માલિકને સર્વસ્વ મેં ચરણે ધર્યું. જોઈ પ્રતિમા વીરની પાવન થઈ અવતાર છે. દુનિયા બધી છે ભાઈ બાપ એ જ મુખ ભરતા. પિતાશ્રી ત્યાં જ ઉભા રહેજો. જો એક પણ ડગલું આગળ ભરશો તો તમારી પુત્રીનું સબજ હાથમાં આવશે. જયચંદ જો તારી સામે તારી પુત્રીનું હરણ થાય છે. જો તારામાં તાકાત હોય તો રોકી બતાવ. પકડા શું જોઈ રહ્યા છો? પૃથ્વીરાજ ને જે જીવતો પકડશે તે સંયુક્તનો સ્વામી થશે. તે પહેલા તો લોહીના બલિદાન આપવા પડશે. બલિદાન મર્દાનગી કેરા પાન પીધા હોય તે જ આવજો. મોતને મહેમાન કીધા હોય તે જ આવજો. જીવનમાં આરામ ખોવા હોય તે જ આવજો. અરે ના મરદો, શું જોઈ રહ્યા છો? ઉઠાવો તમારી તલવાર. ખૂબ લડી મતદાનની ઓ જાતિ વાલી રાણી ચાંદ બીબી સુલતાનીની તાકાત તમે નથી જાણી. ભાવ હોશિયાર.
લઈને ભાગ્યો. સુરવીરસિંહ, તમારી બતાવી દો તલવારનું પાણી. બતાવી દો. કઈ હા મારા ધોસિયા સમય બલવાન છે. તો લાવ ત્યારે પૃથ્વીરાજ પાસે જઈને ક્ષમા માંગુ. તે વીર છે, તે મને જરૂર માફ કરી દેશે. તો લાવ ત્યારે દિલ્હી પતિના સૈન્યમાં પહોંચી જાઉં. મહારાજ, લ્યો આ પઢિયારનું મસ્તક. જ્યાં સુધી આ પઢિયારનું મસ્તક આપના હાથમાં હશે ત્યાં સુધી મારું દળ લડશે. મહારાજ, ધન્ય છે મારા વાલા પટિયાર, ધન્ય છે તને. લાવ તારું મસ્તક. સ્વામીના મને બહુ જ સરસ લાગી છે. સતી, અત્યારે આપણી પાસે શોભવાનો સમય નથી, તેથી સામેના ઝરણા પાસે જઈને બેસી. જ્યાં સુધી તમારા હાથમાં પટિયારનું મસ્તક છે ત્યાં સુધી મારેથી પાણી પણ નહીં પીવાય. પરંતુ સતી, આ પટિયારનું મસ્તક ભોંય પર પડશે તો આ જમીન પર ભોંય પર પડશે તો આ જમીન પર પટિયારનું ધડ લડતું જમીન પર પડી જશે. તો સ્વામીના દિલ્હી ક્યાં દૂર છે? સતી, તો લે આ પટિયારનું મસ્તક. જાઓ, તમે પાણી પી આવો, ત્યારબાદ આપણે ઘોડે પર અસવાર થઈ જઈએ. ચોપડી પડી. એ ભાઈ, જાળવજો જાળવજો. આ તો આપણા જયચંદ બાપુ છે. જયચંદ બાપુ ક્યાંક નવણીઓ કૂટાઈ જશે. એ નિર્માલીઓ, તમારા આટલા બધા વચ્ચે પૃથ્વીરાજ આબાદ છટકી ગયો. ધિક્કાર છે તમારી શૂરવીરતાને. જાઓ, આજથી તમારી જાગીર પાછી લેવામાં આવે છે. એલા ભાઈ, આ તો ગધેડી અને ફાર્યું બધુંય ગયું. જયચંદ બાપુએ આપણી જાગીર બધી લઈ લીધી. બાપુ બાપુ પાછી આપો. બધા બાપુ બાપુ પાછી ચૂપ કર. બાપુ બાપુ. અરે ભાઈ, આપણી જાગીર લઈ લીધી છે પણ ઘોડી દોડી લઈ લીધી છે. હાલો આપણે ઘોડી સાના લક્ષણમાં પડી જાય અને દિલ્હીના સર્વે છૂપે માર્ગો બતાવી દઈએ. એ ભા, કઈ સમય આવ્યો બચું. અત્યારે આ વાંઢા કેમ રહી જાય ખબર તને? હે, બે લીટી કહું થોડી. ઘરના ઘર, ફળિયામાં નર, છોકરા લાઈચર, ઘરમાં ઉભા ચૂલા, તોય કોઈ નો પડ્યા ભૂલા. દાંત નો કઢાય, ભૂલી જઈ, તોય કોઈ નો પડ્યા ભૂલા. કે તો ખરો કઈ ના જાઓ ને, તોય નો પડ્યા ભૂલા. હા, ફળિયામાં સંડાસ બાથરૂમ, તેમાં મૂક્યા ફુવારા અને તેમાં જ આ વાંઢા રહી ગયા ફુવારા. કીધું ને મેર. એ ભાઈ, તો આપણે ક્યાં જયચંદ બાપુ માથે? બોલો જયચંદ બાપુ નું. જયચંદ બાપુ નું. એ જયચંદ બાપુ નું. ઓખો ખો.
સ્વામીના આજની ખુશાલીમાં આપણે બે ચોપાટની બાજી ખેલી. ઘણી ખુશી છે. દાસી ચોપાટ હાજર કરો. ને ચોપાટ હાજર જ છે. દાસી મહારાજને કોઈ મળવા આવે તો તેની ખબર આપજે. ભલે બા સાહેબ. હંસ ગયો દાસી મહારાજને ખબર આપ કે હાવલીરાય આપને મળવા માંગે છે. મહારાજ હાવલીરાય આપને મળવા માંગે છે. દાસી જે કોઈ હોય મને મળવા આવે તો તેને ધક્કો મારીને બહાર કાઢ. મહારાજને અત્યારે મળવાનો કોઈ સમય નથી, માટે તમારું કાળું મુખ લઈ પાછા ચાલ્યા જાઓ. અરે આ શું એ તુચ્છ દાસીથી મારું ઘોર અપમાન. આ અપમાનનો બદલો હું ભરીસાના સૈન્યમાં ભરી જરૂર લઈ. મહારાજ કવિવચન આપને મળવા માંગે છે. દાસી એમને કહી દે કે કોઈ બીજા સમયે મળે. હાલ મહારાજ પાસે મળવાનો સમય નથી. કેમ મહારાજ બરોબર છે ને? હા દાસી, જે કોઈ હોય તેને કહી દેજે કે અત્યારે પૃથ્વીરાજ મળવા લાચાર છે. મહારાજ તમને મળવાનો બીજો સમય ના મળ્યો? મહારાજ દુશ્મનો ત્યાં દિલ્હીના દ્વાર ખખડાવી રહ્યા છે અને આ દેશનો ભાવિ સૂર્ય એ સ્થાને જઈ રહ્યો છે અને તમોને આ ચોપાટ રમવાનું સૂજે છે. મહારાજ જુઓ ચંદ, જુઓ આ મારી જામેલ બાજીનો રંગ તો જુઓ. મહારાજ આ લાકડાના ચોકડા પર ઝપટ મારવી આ ક્ષત્રિય સંતાનનું કામ નથી. મર્દાનગી એ તો મેદાનમાં જ હોય. મહારાજ મર્દ સાચો એ છે આ દેશની સેવા કરે, દેશ કાજે પોતાનું બલિદાન દેવા પ્રહરે. બિરબાજી આવી રમતમાં કે લક્ષ્ય કાંઈ દેતો નથી. હાલમાં હું લાચાર છું, એક શબ્દ કાંઈ દેતો નથી. પરંતુ ચંદ, પરંતુ શું મહારાજ, આગ લાગી છે તમારી આ ભારતીય ઉદ્યાનમાં, તોય તમે ખેલી રહ્યા છો રંગા ગુલતાનમાં. ચંદ વાહ રંગ વાહ, જો મારી આ ચોપાટનો રંગ જુઓ. વાહ મારો આનંદ, વાહ વાહ મહારાજ વાહ. અહીં તમારો આનંદ અને બહાર આક્રંદો ભર્યા. અહીં કેસુડાનો રંગ અને બહાર રક્તના રંગો ભર્યા. અહીં સિતારના સૂરથી આલમ બધી ડોલી રહી.
સૌભાગ્યગ્રસ્ત ના દેશની બેસુરી ક્યાં બોલી? તો શું તું મને સંભળાવવા આવ્યો છે? તો સંભળાવ. શું સંભળાવ મહારાજ? કુસુમ અને કલેશના વાયુ બધે ફેલાય છે. બે આંખો ખોલી જુઓ, અંધેરા દેશનું બધે દેખાય છે. બસ હવે તો બોલી રહ્યો. શું બોલું મહારાજ? પોકા સાંભળવા પ્રજાનો આ કાન ક્યાં તૈયાર છે? અંધેર જોવા દેશનું આંખો ક્યાં તૈયાર છે? શૃંગારમાં ડૂબી ગયા પ્રાણ ક્યાં તૈયાર છે? અમર થવા યુદ્ધમાં પ્રાણ ક્યાં તૈયાર છે? હું જ ભૂલ્યો કે આ વેશધારી પૃથ્વીરાજ માટે યુદ્ધનું કહેર લાવ્યો. શું કહ્યું? હું વેશધારી? હા વેશધારી મહારાજ. વનરાજ થઈ ગરજતો તેના પૃથ્વી નથી. સંગ્રામમાં ઝુકાવતો શીશ તેના પૃથ્વી નથી. ચાહતો તો મોત તેના આજ પ્રાણ માટે પ્યાર છે. સાચો પૃથ્વી તું નહીં, તું તો નિર્માણ. મહારાજ આ દિલ્હી વાસીઓની સુંદરીનો શણગાર કાયર પહેરો કાચડીને આંખે આંજો મેં. ઓટો આશેરી ઓઢણી લઈ જુઓ વનિતાનો વેશ. વનિતાનો વેશ લઈ દર્પણમાં જુઓ ઝાંખી. ઘરો કપાળે ચાંદલો અને મૂછો નાખો. મારું આવું ઘોર અપમાન. અપમાન નહીં પણ લાયકાત છે મહારાજ. 6 મહિના વીતી ગયા છતાં તમોને આ દેશની પરિસ્થિતિનો વખત ક્યાં મળે છે મહારાજ? શું કહ્યું બાળક? 6 માસ વીતી ગયા ચોપાટના રંગમાં. હા મહારાજ. દેશ સળગી ગયો મહાજવાળા 6 માસમાં. દેશને ફરકી ગયો મહાકાળ 6 માસમાં. ઘોરી સાહેબ મોકલેલા યુદ્ધનું પેગામ છે. હાર કે જીત મહારાજ છેલ્લો સંગ્રામ છે. સંયુક્તા લાવ મારા ધનુષમાં. સ્વામિનાથ આમ ઓચિંતા હા, કર્તવ્યના પંથે પ્રાણને કુરબાન કરવા જાઉં છું. મર્દ થયું મોતના મહેમાન થવા જાઉં છું. મૈયા તણા ખપર વહી રુધિર ભરવા જાઉં છું. સ્વતંત્રતાની બેદી પર બલિદાન દેવા જાઉં છું. ભારતના ભાગ્યનો આખરી અંજામ છે. જીતશું તો જીવશું, નહીંતર છેલ્લો સંગ્રામ. સાવસ મારા કેસરી સિંહ. આ ધર્મ ધરાને કારણે જેને ખેલો નહીં કરાય વિનાશ કરતી તે ગવડે. મર્દોની આપે દૂધે ધાકે. મર્દોની આગે દૂધે ધાકે. ગાને બળવા ઉત્તર વળવા માંડે. આ રાજ્યની સેવા બદલ ઇનામમાં જેલ છે. ગુમાવ્યા દેહના દેવત મહેરવાનીમાં જેલ છે. અરે મોતને મુઠ્ઠીમાં ધર્યું સન્માનમાં જેલ છે. કીધેલા સર્વ કામ કદરદાનીમાં જેલ છે. કોણ? કવિવર ચંદ? હા ચામુંડરાય, અંદાતાની ભૂલ થઈ ગઈ ભાઈ. કવિવર ચંદ,
માણસ નથી ભૂલતો, પણ તેનું ભાગ્ય ભૂલાવે છે. પરંતુ બારોટ, તમારી આંખમાં આંસુ અને અહીં સુધી આવવાનું કારણ? ભીખ માંગવા ચામુંડ. દિલ્હીની પરિસ્થિતિ તો તું જાણે છે કે સાબુદીને દિલ્હી પર ચડાઈ કરી છે. તેમાંય તમારા જેવા વીર હતા એ તો મરી પીટ્યા, પણ અમુકના હૃદયમાં અવિશ્વાસ અને કુસુમના ઝેર રેડાય છે. ચામુંડ, મારા ખાતર નહીં, સમ્રાટ પૃથ્વીરાજને ખાતર નહીં, પણ આ દેશ માટે, આ દેશની માતૃભૂમિ માટે એકવાર હાથમાં હથિયાર ધારણ કર અને આ દેશની ડૂબતી નૌકાને બચાવી લે. ચામુંડ, મને માફ કરજો બારોટ. મારે પ્રતિજ્ઞા છે કે જે હાથમાં લોખંડની બેડી પહેરી છે તે હાથમાં લોખંડનું હથિયાર નહીં ધરું. તે આપ જાણો છો બારોટ. ચામુંડ, પેલા દેશ કે પ્રતિજ્ઞા? પ્રતિજ્ઞા બારોટ, પ્રતિજ્ઞા. આ ચામુંડના પ્રતિજ્ઞામાંથી ચલિત કરવા સાક્ષાત વિધાતા પણ લાચાર છે. અરે પ્રતિજ્ઞા લેનાર હોય છે ઘણા, પણ પાડનાર કોક વીર છે. જો પ્રતિજ્ઞા લેનાર પાડે નહીં તો તેની જિંદગી ભોગ છે. અરે જેમ ચમકે સૂર્ય એ ચમકારને ચૂકશે નહીં. આ ચામુંડ લીધેલી પ્રતિજ્ઞા તે કદી ચૂકશે નહીં. ચામુંડ, ચામુંડ, આજ તારા દેશની કીર્તિનું સુકાન તારે હાથ છે. ગુમાવવું કે રાખવું એ નામ તારે હાથ છે. ચામુંડ, ક્યાં ગઈ આ દેશ માટેની લાગણી? એ ક્યાં ગઈ? પ્રતિજ્ઞાની પ્રચંડ જ્વાળામાં બળીને રાખ થઈ ગઈ બારોટ, રાખ થઈ ગઈ. ચામુંડ, માતા કરે પોકાર તુજ પાસ ભિક્ષા માંગતી, ઘર ઘરી પુત્ર પાસે આજ રક્ષા માંગતી. સાજે હોય દિલમાં દયા આ માતૃ કેરા નામની, તો હથિયાર લઈ આગળ વધો આશા ધરી બલિદાનની. અફસોસ બારોટ, કસોટીના વિકટ પંથે નથી કોઈ માર્ગ દેખાતો. લીધી આવેશમાં ટેક પ્રલય પંથે દેખાતો. ચામુંડ, તેનો ઉપાય મારી પાસે છે, જેથી કરી તારી પ્રતિજ્ઞા જળવા છે અને અન્નદાતાનું સન્માન પણ સચવા છે. બોલો બોલો મારા વહાલા બારોટ, એવી કે સી તમારી યુક્તિ છે? ચામુંડ, જલ્દી કહો. તારે પ્રતિજ્ઞા છે કે હાથમાં લોખંડનું હથિયાર ધારણ ન કરવું, ખરું ને? જી હા બારોટ. તો ભલે મરતા સુધી તારી પ્રતિજ્ઞા જાળવજે. લે આ લોખંડના તીકમકા. લે આ લાકડાના તીરકાંઠા. આ ચામુંડના હાથમાંથી છૂટે તીર એ કદાપી ખાલી નહીં જાય તેની મને પૂરેપૂરી ખાતરી છે. અરે કદાપી ખાલી નહીં જાય, અને આ દેશની ડૂબતી નૌકા જરૂર તરશે. અરે કાષ્ટકેરા બાળથી ઝુકાવશું સંગ્રામમાં. અવતાર મૈયા શક્તિ તણો થશે આકાશ કે રાવણમાં. અરે કાષ્ટકેરા બાળથી સાથી વિંદશું સુરતાલની. જીતશું હવે સંગ્રામ પરવાણથી પ્રાણની. જય માતૃભૂમિ, જય ભવાની. ચાલો ફતેહ કરો. ચાલો બારોટ, ચાલો. નેક નામદાર, નેકીના કરનાર, ખુદાવિંદ ઘોડી જા. सैनिक, शाह को खबर दो, आहुली राय आपको मिलना चाहता है. खुदाबिंद आपको हाउली राय मिलना चाहता है. अच्छा, उसको आने दो. चले आइए. आइए हाउली राय, आइए. यहाँ तक आने का कुछ कारण? खुदाबिंद,
पृथ्वीराज का एक तुच्छ नौकर ने मेरा घोर अपमान किया है, इसलिए मैं उसका बदला लेना चाहता हूँ। अच्छा, तो मैं आपको हमारी सेना का सेनापति बनाता हूँ और तुम सब छुपे मार्ग की बातमी देना। इस वक्त अवश्य पृथ्वीराज को हम जीत सकेगा और तुम्हारा बदला भी पूरा हो जाएगा। खुदाबीन, मैं पृथ्वीराज का छुपा मार्ग की बातमी दूंगा और आप पृथ्वीराज को अवश्य जीत सकेंगे। तो चलो। जय महाकाली ભારત તમો એકાદું સ્વર્ય મજાનું ગીત સંભળાવો, ત્યારબાદ આપણે યુદ્ધનો આરંભ કરીએ. ધનની ઝલક તો ભગત જન છે, કાકુલ નામે નહીં તો રે દેવાંજની. તારું પતંગ મારી
દેવીની રજા લઈ આવતા હતા. મારો તમે દેવી પાસે જાઓ અને દેવીની રજા લઈ આવો. ત્યારબાદ આપણે યુદ્ધનો આરંભ કરીએ. જેવી મહારાજની આજ્ઞા. ચાલો જામુન, આપણે યુદ્ધની તૈયારી કરીએ. જય મહારાજની આજ્ઞા. અરે શમશેર આસાની હજુ તમે જોઈ નથી. મર્દાનગી આ કાબુલ ને હજુ અમે ખોઈ નથી. અરે ચાલ, બાકી ગયા બોલથી આ સી કદી ડરતો નથી. ફેંક્યા સો ખાને ખબર દિયા, સમુદ્ર હજુ તર્યા નથી. જામુન, આ દેશદ્રોહી આમલી રાની સાથે વીંધીલા હું શાહને સંભાળું છું. મહારાજ, અત્યારે વેરને સંભાળવાનો સમય નથી. આવું રાય ગમે તેવો હોય છતાં આપણો રજબૂત છે. જુઓ જુઓ મહારાજ, સામે સાથ છે. આ મારું છેલ્લું તીર તેના પર છોડવા દો મહારાજ. જામુન, મારી તને છેલ્લી આજ્ઞા છે કે આ પ્રથમ આમલી રાની સાથે વીંધી નાખ. અરે મહારાજ, ખોટા તમારા વહમમાં હારી જશો સંગ્રામ. કરશો પરાધીન દેશ, હતભાગી હિન્દુસ્તાનને. જામુન, હું તારું કાંઈ સાંભળવા નથી માંગતો. તો ભલે અન્નદાતા, એ વેરની જાલિમ જ્વાળામાં આ દેશનું સદભાગ્ય ભલે સળગી જાય. અરે લખ્યું છે ભાગ્યમાં મોત, તો જિંદગી ક્યાંથી મળે? ગુલામી છે દેશને માટે, તો સ્વતંત્રતા ક્યાંથી મળે? ઓ પ્રભુ, જય માતૃભૂમિ. ગયો આ ભારતીય ઇતિહાસનો તેજસ્વી પ્રખર તારો અંત સમયે અસાધારણ રમત રમી ચાલ્યો ગયો. મહારાજ, હિંમતના હારો સામે સુલતાન છે. તેને આપના તીરથી વીંધી નાખો મહારાજ. જરૂર, જો હમણાં છા ખત્મ થાય છે. અરે વાસે દિલ્હીપતિ, આ શાહને ખતમ કરવો એ હજુ ઘણી વાર છે. અરે બાયલા ઘણા બોલથી આ શાહ કદી ડરતો નથી. ભલે આવે સામે મોત, પણ આ પગ પાછો ફરતો નથી. અરે તલવારો મારી શકકે, સુધીર તારું ચાખવા ચાલ્યો જાઓ બાયલા, બાપનું નામ રાખવા. અરે ચાલ, ઓ નિમા ખરાબી કુત્તા. અફસોસ, ઓ ભારત વાસિયા, આ તમારું પુણ્ય પરવરી ગયું. લ્યો મહારાજ, આ મારા ધનુષ બાણ. અફસોસ છોડી દ્યો અને ફરીવાર કમાન ખેંચો અને ગોરી શાન નમાવો. કોણ? કર્ણાટકી? હા મહારાજ, આપના ચરણોની દાસી કર્ણાટકી. ધન્ય છે કર્ણાટકી, ધન્ય છે તને. જો બસ હવે હું ફરીથી કમાન ખેંચું. બસ અફસોસ, દિન પલટે પલટે ઘડી અને પલટી હાથ કમાન. તો કોઈ જ પરવા નહીં. હવે આ મેદાનમાં હું તલવારથી ઝુકાવીશ. અરે પૃથ્વીરાજ, શા માટે પ્રાણ ખોવા તૈયાર થયો છે? સંગ્રામમાં મરતા સુધી જજુમવું તે દરેક ક્ષત્રિયનો ધર્મ છે. પૃથ્વીરાજ, તાબે થવામાં સાર છે. અરે તમારા જેવાના હાથમાં મરવું તેના કરતા તો મરી કૂટવું શું ખોટું છે. મર્દને મોતની બીક હોતી નથી. રુધિર પીવા રાખનું તૈયાર આ તલવાર છે. એકલા પણ મર્દનું આધાર આ તલવાર છે. મોતના બેગામને દેનાર આ તલવાર છે. શત્રુ તના શિરનો સહારા તલવાર છે. હોશિયાર.
સમક્ષ હાજર કરો. સૈનિક, પૃથ્વીરાજની આંખ में નીલમ ડાલો. સબૂત, તમારા જેવા દુશ્મનના હાથ કરતા હું મારી હાથે જ મારી આંખો ફોડી નાખું છું. આખા ભારતવાસીઓનો સમ્રાટ આજે હું પોતે જ આંખે સામે આંધળું. વિસરી ગયું શાન ભાન, વિનાશ કાળે રહ્યું નહીં, રહેશે નહીં કોઈનું અભિમાન, કોઈનું રહ્યું નહીં. કોણ કહે છે કે જીવનમાં રંગ બદલાતા નથી? અરે વિધાતાની ભૂલ ભૂલ વાણીમાં માનવીઓ તો અટવાતા નથી. અરે કોણ કહે છે કે આ બપાડોના ભાગ્ય પલટાતા નથી? એક સરખા સુખના દિવસ કોઈ ના જાતા નથી. એક સરખા સુખના દિવસ કોઈ ના જાતા નથી. અરે ઓ પામર ગોરીશા, જેનું આ સૃષ્ટિ પર નામ ધારણ થાય છે તેનો અવશ્ય નાશ થાય છે. સંસાર આસાર છે સુખની કલાના, મમતા મહી મિથ્યા મરો, આખર છે સર્વ ફના. જગન્નાથને રમવા તણા, આ માનવી છે માટીના પુતળા. હું પદ ધરી નીચો નહીં, આ પ્રભુની છે અપરંપાર કળા. અરે ઓ પામર ગોરીશા, જે માણસ સજ્જન છે તે મરતા સુધી સજ્જનતાને છોડતો નથી, અને જે માણસ દુર્જન છે તે મરતા સુધી કુટિલતાને છોડતો નથી. અરે સજ્જન છું અને દુર્જન છું એ આખરે બધા સંત છે. સફળ કરવી મનની આશા, બાકી બધા પ્રપંચ છે. કાજલ તજેના શ્યામતા, મોતી તજેના શ્વેતતા, દુર્જન તજેના કુટિલતા, સજ્જન તજેના હેત. જોતા ઉગાડી જ્ઞાન ચક્ષુ, દુનિયા સર્વ જૂઠી દિશે. આ સત્ય એક અવની મહી, ભગવંતની ભક્તિ વિશે. અરે ખાલી કરી કરમાય છે, પુષ્પો મૂકે નહીં વાસના. અમર નર તો એ જ ખરા જે પૂર્ણ કરતા વાસના. અરે પૃથ્વીરાજ, સાચો મત તો એ જ કહેવાય કે પોતાના મનની ઈચ્છા પૂરી કરે. ભલે હું તને સાક્ષાત્કાર નમ્યો, પરંતુ તું આજે મારા કાબુલના કારાગૃહમાં અપદતો ભોગવી રહ્યો છે. જો મરણ છે આ જિંદગીમાં તો જીવનમાં મોહ શા?
ભાગ્યે લખાયેલા લેખ કોઈથી પલટાય સા, બાગ બગીચા ને બંગલા ઠાઠ કાય કામના, ઉપકારના કામ કરી આવી ચલી રાખો નામના. અરે ઓ પામર ગોરીસા, તારા અહંકારી સ્વભાવને છોડી દે અને આ ઉપકારના કામ કર. ઉપકાર અને તે આ દુશ્મન સાથે અરે વૃક્ષ જેવા જે માણસ છે જે પોતાની મેળે હલન ચલન નથી કરી શકતા, તે પણ બીજા માથે ઉપકાર કર્યા જાય છે. ફેંકો ભલે તમે પથ્થર, પણ આંબો ફળ આપશે. પાડો ભલે ચંદન, પણ તમ સુવાસ આપશે. કૂટો ભલે કુંદન, પણ તમંગ શોભાવશે. વિંધો ભલે મોતી, પણ તમ કંઠ દીપાવશે. ખૂબ જ તમારા વચનથી મુझे દેને મૂકીશ નહીં. અરે સાગર સમાના દિલ દાપણથી ડોલીશ નહીં. સે સાગરાદી માજા કદી મૂકતું નથી. અરે પ્રલય કરે માજા સાની, પણ હું દુશ્મનને ચૂકતું નથી. સકામનો સાગર જ્યાં કોઈની તુષા ટળી નહીં, એથી ભલી નાની વીજળી જ્યાં સર્વની આશા રૂપી. તમાર ઘેર ચંદન ઉગે, તે માથે સુકાવે ચામ. ચંદન વિચારવું શું કરે, એ પડ્યું એ નિજથી કામ. अरे मेरे काबुल की कचहरी में मेरा घोर अपमान. सैनिकों, पृथ्वीराज के गले में 100 मन के रोक डालो. सैनिक, तुम्हारे शाह को खबर दो कि चंद बारोट महाराज पृथ्वीराज को मिलना चाहते हैं. उदय, पृथ्वीराज का बारोट कविवर चंद उससे कैद में मिलना चाहता. अच्छा, उसको आने दो, लेकिन उसकी झड़ती ले लेना. अच्छा, चले आइए. घेरो, तुम्हारी झड़ती लेना है. क्या तो नहीं है ना? तुम्हारा मुंह खोलो. उसमें कुछ जमैया तो नहीं छुपाया है ना? सैनिक, जमैया मुंह में नहीं रखा जाता. તો રાણીએ રાણા ની પદે રાણા ન હોય તો રાણીએ રાણા ની પદે ધરા સોહામણી અને ઊંચો આવાજ ધ્યાના હાજર પીવે અમર કાયા અંદાતા કોણ છે આ કાબુલના કારાગૃહમાં? આ અંજાતાનું સંબોધન કરનાર કોણ છે? આપનો વફાદાર સેવક ચંદ બારોટ. महाराज, आपनी आ दशा. હા વાલા ચંદ, અફસોસ ના કર. આ જિંદગી માનવીને કઈ તરફ લઈ જાય છે તે ક્યાં કોઈને ખબર હોય છે. વાલા ચંદ, હજુ પણ મારા માટે આ અંધાતાનું કહેવાનું સંબોધન. મહારાજ, પાંજરામાં પુરાયેલા વનરાજી તો વનરાજ જ કહેવાય. તમારો આત્મા હાર્યો છે, પણ તમે હાર્યા નથી. ફરી જન્મ લે છે, આ જીવાત્મા હાર્યો નથી. મહારાજ, આવ મારા વાલા ચંદ, આવ. अरे ये मैं क्या देख रहा हूँ? सैनिक, ठीक उदय. पृथ्वीराज के गले में 50 मन के लोग और डालो. મહારાજ, મારા આવતા તમારી આ દશા આ વાલા ચંદ, અફસોસ ને છોડી દ્યો. જ્યારે આ જગ હશે ત્યારે દાખી પૂરે દાવ. પૃથ્વીરાજના ગળામાં 100 ભેગા 50, હસતાઓને રડાવતા, રોતાઓને હસાવતા, મૂંઢ મટિયા નરને આખર રોનાર તે નહીં રહેનાર. પૃથ્વીરાજ, મને 7 વાર બનાવવાનો બદલો મળી ચૂક્યો છે. ના હસો. ઓ પામર ગોરીસા, પર કના દુઃખ પર કદાપી ના હસો.
અરે ઓ પામર ગોરીસા, આજે અમારી આ દશા નિજ ઘરના કલેશમાં, પરદેશીઓ ફાવી ગયા ઘર ઘરના કંકાસમાં. એ પૃથ્વીરાજ દીવાનો થયો છે, દીવાનો. જરૂર દીવાનો થયો છું. આ હિન્દુસ્તાન ને ગુલામીની ચક્કીમાં પીછાતો જોઈ જરૂર દીવાનો થયો છું. અરે ઓ પામર ગોરીસા, આ સ્વદેશ જેવી ભક્તિ તારામાં ક્યાંથી હોય? ગોરીસા, આ પાંજરામાં પૂરાયેલા વનરાજમાં શું તાકાત છે તેની ખબર છે? તે શબ્દવેદી બાળમાં નિપુણ છે, તેની તપાસ કરીને ખાતરી કરો. પૃથ્વીરાજ મારી એક માંગણી છે. અને તે સી છે? તારો બારોટ કહે છે કે તું શબ્દ વેકી બાણમાં નિપુણ છે, તો મારે તેની ખાતરી કરવી છે. હા જરૂર. તો મારે તેનું પારખું કરવું છે. પારખામાં સાર નથી સાર. અરે સા કે સા તે મારે જોવું છે ને. તો કોઈ વાંધો નથી, પણ તારી આ કચેરીમાંથી પારખું કરવા કોણ તૈયાર છે તેની તપાસ કર. અરે કોઈ શા માટે, હું પોતે તૈયાર છું. તો મારે કોઈ વાંધો નથી, પછી પારખું કરી પછતાવાનો વખત આવશે સા. કોઈ ફિકર નહીં, એ બાબતની હું હમણાં જ તૈયારી કરવા જાઉં છું. ચાલો. મહારાજ, એ દુષ્ટ પાપી હમણાં જ આપણા હાથથી હણાઈ જશે, પણ પછી તેના સૈનિકો આપણા બંનેના પ્રાણ અવશ્ય લેશે. મહારાજ, તો તેમાં તમારો શા વિચાર છે? એ દુષ્ટ પાપીના હાથે મરવું તેના કરતા આપસમાં મરી કૂટવું એ જ વધારે ઉત્તમ છે. મહારાજ, તો તે જ વધારે ઉત્તમ છે. બારોટ, 4 વર્ષની સમસ્યા તૈયાર છે. પૃથ્વીરાજ શબ્દ વેગી બાણની પરીક્ષા આપવા તૈયાર છે. હા, તૈયાર છે. જોજે મારા કેસરી વનરાજ, રાજા રાણા નામસિંહ ચૌહાણનું નામ એ ઉજ્જવળ રાખજે, અને આ ભારતની શાન એ ઉન્નત રાખજે. મહારાજ, એ 4 વાસ ને 24 ગજ, એ 4 વાસ ને 24 ગજ, अगु नहीं कंकर कमान, इतने दुल सुल्तान ए भगत चौहान, तोने मारा केसरी वनराज भारतની શાનની ઉન્નત રાખજે. જો તારું મારા સુલતાન જીવતા જોવો જોઈએ. શાબાશ મારા કેસરી વનરાજ, શાબાશ. આજ તે આ ભારતના ભૂલેલાને યાદ રહી જાય તેવું પરાક્રમ કર્યું છે. તો લ્યો મહારાજ, આ કટાર તમારી મારા છાતીમાં ભોકો, પછી હું તમને મારીશ અને બંનેનું મૃત્યુ અહીં જ પડી. નહીં બારોટ, પેલા કટારનો ઘા તમે કરો, ત્યારબાદ મરતા મરતા હું તમને મારીશ. તો લ્યો, પહેલા ભારત ભૂમિની માટી તમારા હૃદયમાં લગાવો.